ક્ષત્રિય સમાજ પરની આપત્તિજનક ટિપ્પણી બાદથી રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર છેલ્લા કેટલાક સમયથી થંભી ગયો હતો। પરંતુ આજે રૂપાલાએ ક્ષત્રિય સમાજના કુળદેવી માં આશાપુરાના દર્શન કરી ફરી પ્રચારની શરૂઆત કરી છે। ડોર ટુ ડોર પ્રચાર સાથે રૂપાલાએ એક મહિલા સંમેલનમાં હાજરી આપી અને મહિલાઓ સાથે ટિફિન બેઠક પણ કરી। હાલ એક બાજુ રૂપાલાનો પ્રચાર શરૂ થયો છે તો બીજી બાજુ તેમનો વિરોધ પણ યથાવત છે। समाज पासे बे हाथ जोड़ीने माफी मांगी। आखा बोला पुरुषोत्तम रूपाला थी थयेली क्षत्रिय समाज परनी अशोभनीय टिप्पणी बादथी रूपाला भींसमां मुकाया हता। क्षत्रिय समाजमां नाराजगी वधता रूपालाए हाथ जोड़ीने माफी मांगी, परंतु विवाद शांत न थता गुजरात भाजपना प्रदेश प्रमुख चंद्रकांत रघुनाथ पाटीले पण हाथ जोड़्या। तेम छतां विवाद शांत न थयो। क्षत्रिय समाज द्वारा राज्यभरमां रूपाला विरुद्ध देखावो शरू थया। जोत जोतामां विरोधनी आग एटली मोटी बनी गई कि रूपालानो चूंटणी प्रचार रोकाई गयो अने डेमेज कंट्रोल माटे मेहनत करवी पड़ी। परंतु गईकाले रूपाला दिल्हीनी डेलीए हाथ दईने आवता तेमनामां नवो ज उत्साह अने आत्मविश्वास जोवा मळ्यो। दिल्हीथी परत आव्या बाद रूपालाए स्पष्ट कर्युं कि मने क्षत्रिय समाज सहित तमाम समाजनुं समर्थन छे। અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ। એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે। મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી। તો આજ સવારે રૂપાલા ક્ષત્રિયોના કુળદેવી માં આશાપુરાના ચરણોમાં પહોંચ્યા, જ્યાં રૂપાલાએ માતાજીને ચુંદડી ચડાવી ફરી એકવાર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। રૂપાલાએ સભાઓ ગજવવાના બદલે હવે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે। સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ અને રમેશ ટીલાળાને સાથે રાખી રૂપાલા ઘરે ઘરે જઈ મત માંગી રહ્યા છે। તો આ સાથે એક મહિલા સંમેલનમાં પણ તેમણે હાજરી આપી। ગુજરાતમાં એક કહેવત છે ને, જેના અન્ન મળે એના મન મળે, જેને લઈને રૂપાલાએ બહેનો સાથે ટિફિન બેઠક યોજી હતી। પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે। ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જેના અન્ન ભેગા એના મન ભેગા, એટલે લોકો પોતાના ઘરેથી ટિફિન લઈને આવે, ભોજનનું આદાન પ્રદાન થાય, વિચારોની આપલે થાય અને એમના કંઈક પણ પ્રશ્ન હોય એની પણ આપલે થાય। એ મુખ્ય ઉદ્દેશ, બેઠકનો મુખ્ય ઉદ્દેશ જ એ હોય છે કે દરેક લોકો પોતાના ઘરેથી પોતાનું ટિફિન લઈને આવે અને બધા એકબીજાનું ભોજનનો સ્વાદ માણે અને એ માધ્યમથી પરસ્પર વિચારોની અને વિચારોની આપલે થાય, ભોજનની પણ આપલે થાય। એ ખૂબ આનંદની વાત હોય છે અને ખૂબ મજા આવતી હોય છે। ત્યારે આ માધ્યમથી આજે દરેક કાર્યકર્તાઓ, મહિલા સંમેલનની તમામ બહેનો, તમામ સ્વાવલંબી બહેનો અને અમે તમામ લોકો આજે અહીંયા ટિફિન બેઠકનો આનંદ માણી અને સાથે જમ્યા છીએ। પરંતુ આ બધા વચ્ચે ક્ષત્રિય સમાજમાં હજી રૂપાલાને લઈને રોષ ભભૂકી રહ્યો છે। રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે જતા રમજુબા જાડેજાએ પ્રહાર કર્યો છે કે રૂપાલા ક્ષત્રિયોને ભરમાવવા માટે ગયા હતા। એમની રીતે આ રાજકીય પ્રક્રિયા છે, સ્વાભાવિક છે અને એક એમની જે કાંઈ હોય, આ જે કાંઈ સમાજને અસંતોષ હોય એના કુળદેવી મંદિરથી કરવું એનું એક રાજકારણ છે। એનાથી સમાજને બહુ કાંઈ ફરક પડતો નથી। સમાજના આગેવાનો પણ એમાં કોઈ સાથે નહોતા, રાજકોટ ઠાકોર સાહેબ પણ નહોતા, એટલે એમાં બહુ અમને ફરક પડતો નથી। રૂપાલાની સામે ક્ષત્રિયાણીઓ પણ આકરા પાણીએ છે, જેઓએ ઉમેદવારી નહીં થાય તો મહાઆંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મારું કહેવાનું ક્યાંક ને ક્યાંક ભાવાર્થ એ છે કે જો એક નેતા એની પદ પ્રતિષ્ઠા ભૂલીને આવી રીતે વાહિયાત નિવેદનો આપે તો અમે ક્યાં સુધી સહન કરીશું। આજે અમે આ નેતાને કદાચ જતો બી કરી દઈએ તો કાલે આવા કેટલા નેતાઓ ઊભા થાય અને આવી રીતે દરેક પ્રોગ્રામોમાં આવી રીતે વાહિયાત નિવેદનો આપતા થઈ જાય। એટલા માટે અમારો કોઈ સમાજ સાથે કે કોઈ સંગઠન સાથે કોઈ વિવાદ નથી। અમારો ફક્ત ને ફક્ત એક રૂપાલા સાહેબ સાથે જ વિવાદ છે ને એમનો જ અમે વિરોધ કરીએ છીએ। રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે। રાજકારણથી કોઈ લેવા દેવા છે જ નહીં।
જે મુદ્દો છે એ ફક્ત ને ફક્ત રૂપાલા સાહેબ સાથેનો જ અમારો આ મુદ્દો છે કે જે અમારી અસ્મિતાને ઠેસ પહોંચી છે એની માટે જ ફક્ત અમે લડી રહ્યા છીએ, એની માટે અમે ન્યાય માંગી રહ્યા છીએ. બાકી રાજકારણ સાથે અમારે કંઈ લેવા દેવા છે જ નહીં. દરેક સમાજ અમારી સાથે છે. અમારે બસ એક રૂપાલા સાહેબ સાથે જ વિવાદ છે જ. અમારે કોઈ પક્ષ નેતા કોઈ સાથે પક્ષ નથી. બસ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો, બસ એટલી જ માંગ છે અમારા ક્ષત્રિય સમાજની. મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ફરી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમના સમર્થનમાં પોસ્ટરો અને બેનરો લાગી રહ્યા છે. બીજી બાજુ ક્ષત્રિય સમાજ હજી પણ વિરોધ કરી રહ્યો છે, જે બેઠકો બોલાવી આંદોલનને મોટું બનાવવાના પ્રયાસરત છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી મુલાકાત બાદથી રૂપાલામાં એક આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે, જે સંકેત આપી રહ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય અને તેને કારણે રૂપાલાએ ફરી પોતાનો પ્રચાર શરૂ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતની સરહદનો એક જિલ્લો જ્યાં ખેલ ખરાખરીનો છે. ચૌધરી વર્સિસ ઠાકોરનો આ જંગ ભાજપ અને કોંગ્રેસ માટે ટફ છે. સ્થાનિક ઉમેદવારોથી લઈને દિગ્ગજો પણ બનાસના આ દંગલમાં ઝંપલાવી રહ્યા છે. સૌથી ચર્ચામાં રહેતી આ બેઠક એની રાજનીતિ અને બદલાતા રાજકીય સમીકરણો સત્તાધારી ભાજપ પક્ષને પણ ભયમાં મૂકી રહ્યા છે. તેવામાં શું ખેલ ચાલી રહ્યો છે? કોણ કેવી ચાલ ચાલી રહ્યું છે? કોનું પલડું ભારે થઈ રહ્યું છે? આવો જોઈએ બનાસની ઇનસાઇડ સ્ટોરીમાં. તમે તાકાત લગાવો. આ વખતે આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એને ડિપોઝિટ પૂરી કરી દો કે આપણે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે. આપણે કોઈ ઉમેદવાર આ 543 સીટ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ લડી રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને સૌથી વધુ જો એક બેઠકની ચર્ચા હોય તો તે બનાસકાંઠાની બેઠક છે. બનાસકાંઠાની તાસીર પણ જુદી છે અને તેના તેવર પણ, અને તેને લઈને જ ભાજપ નેતાઓ જો કોઈ એક બેઠક જીતવા માટે મહેનત કરી રહ્યા હોય તો તે બનાસકાંઠા છે. આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ બનાસકાંઠાની મુલાકાતે ગયા હતા. ડીસામાં કાર્યકરોને સંબોધતા પાટીલ વિરોધીઓની સાથે અપક્ષ પર આગ પરની જેમ વરસ્યા હતા. આ અપક્ષ ધારાસભ્ય મવજી દેસાઈની સામે જ પાટીલે કહ્યું કે અપક્ષને પણ ખબર છે કે અપક્ષ ભલે જીતીશું, ભાજપની સાથે નહીં રહીએ તો ઘરે આવી જઈશું. ગુજરાતમાં અપક્ષોને પણ ખબર છે કે અપક્ષ જીતશો ને ભાજપ સાથે નહીં રહીશું તો ઘરે આવી જશું. મગનમાં એની ઈચ્છા તો ત્યારે બી દેસાઈની ઈચ્છા તો ત્યારે બી હતી જ, માવજીભાઈની ઈચ્છા ત્યારે પણ હતી, પણ નસીબ જોર ના કર્યું. પાટીલે ગેનીબેન ઠાકોર પર પણ પ્રહાર કર્યા અને કહ્યું કે આ વારે વારે આપણને નડે છે, આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો. તમને લાગેલા આ કલંકને ધોવાની તક છે, ચૂકી ન જતા. તમે ભલે 4 સીટ હારી ગયા હતા, એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે. બાકીના 3 છે, એમાં એક તો ઉમેદવાર છે અને બાકીની જે 2 સીટો થોડા થોડા મત માટે હાર્યા છે. તમે તાકાત લગાવો. આ વખતે આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એને ડિપોઝિટ પૂરી કરી દો. આ વખતે કોઈ ચૂક ન થાય. તમને લાગેલા કલંકને ધોવા માટેની આ તક છે. તો ગુજરાતની વધુ એક સભામાં CR પાટીલે કાર્યકરોને કહ્યું કે જો ઉમેદવારનો વિરોધ હોય તો મતદારોને કહેજો કે આપણે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે. ગમા અણગમા બધું જ ભૂલી જવાનું છે. માની લો કે તમારામાંથી કેટલાકને ભરતભાઈનો વિરોધ હોઈ શકે, મતદાતાને હોઈ શકે, પણ એમને કહેજો, તમને હું કહું છું કે એમને કહેજો અને તમને બી કહું છું કે આપણે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે. આપણે કોઈ ઉમેદવાર આ 543 સીટ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ લડી રહ્યા છે અને એને મત આપવાનો છે. આપણા ગમા અણગમા દુઃખ મનદુઃખ આ બધું જ ભૂલી જવું. ભૂલી જશો ને ચોક્કસ તો પછી મારી વાત પૂરી થઈ ગઈ. પરંતુ આ બેઠક આટલી મહત્વની કેમ? કારણ કે બનાસકાંઠા લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠક છે, જેમાંની 3 બેઠક પર 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી. વાવથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, દાંતાથી કોંગ્રેસના ક્રાંતિ ખરાડી
અને ધાનેરાથી અપક્ષના માવજી દેસાઈ જીત્યા હતા. તો આ વખતે વાવ બેઠકથી આવેલા ગેનીબેન સાથે તો ભાજપનું જૂનું વેર છે. ગેનીબેન ઠાકોર છેલ્લા 2 ટર્મથી વાવના ધારાસભ્ય છે. 2012માં ભાજપના શંકર ચૌધરીએ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 11,919 મતથી હરાવ્યા. તો ત્યારબાદ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના શંકર ચૌધરીને 6,655 મતથી હરાવ્યા. જે બાદ 2022ની ચૂંટણીમાં શંકર ચૌધરીએ બેઠક બદલી તે થરાદથી લડ્યા, જ્યારે વાવમાં ફરી ગેનીબેન ઠાકોરે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 15,601 મતથી હરાવ્યા. જેના કારણે સામે પ્રવાહે જીતનારા ગેનીબેન આંખના કણાની જેમ ભાજપને ખૂંચી રહ્યા છે. હવે તેઓ બનાસકાંઠાની લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે, જેના માટે ભાજપે બનાસકાંઠામાં એડીચોટીનું જોર લગાવ્યું છે. બનાસકાંઠાની બેઠક કબજે કરવા ભાજપે ઓપરેશન લોટસ ચલાવી ધાનેરાના જોઈતા પટેલ, પાલનપુરના મહેશ પટેલ, વાવના અમીરામ આશલ અને ડીડી રાજપૂત જેવા અગ્રણીઓને કેસરીયો ખેસ પહેરાવી દીધો છે. બનાસકાંઠા બેઠક પર આ વખતે સીધી લડાઈ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે છે. પરંતુ વાર પલટવાર પ્રતિસ્પર્ધી ગણાતા ગેનીબેન અને શંકર ચૌધરી વચ્ચે જ જોવા મળી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં પણ ગેનીબેન શંકર ચૌધરી એને ડેરીનું નામ લઈને વાર કરતા જોવા મળે છે. જેમાં હવે ઠાકોર સમાજની એક યુવતીનો ગેનીબેન વિરુદ્ધનો વિડીયો વાયરલ થયો, જેમાં યુવતી કહી રહી છે કે પ્રચારમાં તમે વિકાસની વાતો કરવાને બદલે ડેરી પર આરોપો લગાવો છો, તો તમે કેમ પહેલા શંકર ચૌધરી સાથે ગાડીમાં ફરતા હતા, સાથે ચા કેમ પીતા હતા? હવે તમે ડેરીને બદનામ કરવા લાગ્યા છો. તમે વાવ તાલુકાની અંદર, ભાભર તાલુકાની અંદર અને સુઈગામ તાલુકાની અંદર કરેલા વિકાસના કામો જિલ્લાના લોકોને સમજાવો, જેનાથી જિલ્લાના લોકોને વિશ્વાસ આવે કે તમે જ્યારે સાંસદ પદે આવશો તો બનાસકાંઠા જિલ્લાની અંદર કેટલા વિકાસના કામ કરશો. ગેનીબેન, આમ તો તમે શંકર ચૌધરી અને બનાસ ડેરીનો વિરોધ કરો છો, તો પછી તમે શંકર ચૌધરીની ઓફિસે જઈ અને તેમની સાથે બેસીને ચા પીતા હતા. તમે શંકર ચૌધરીની ગાડીમાં બેસી અને તેમની સાથે ફરતા હતા. એ મારી પાસે પ્રૂફ છે. હાલ તો બનાસકાંઠા બેઠક પર જંગ જામતો દેખાઈ રહ્યો છે. હજી તો આ શરૂઆત છે. ભાજપનો ધુઆધાર પ્રચાર છે તો સામે કોંગ્રેસના આક્રમક નેતા ગેનીબેન ઠાકોર છે, જે વિધાનસભામાં સામા પ્રવાહે જીતી ચૂક્યા છે. ત્યારે લોકસભામાં કોણ બાજી મારે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.